રાજકોટના ગોંડલમાં નિખિલ દોંગાના નામે રાજકારણ ગરમાયું। સમૂહ લગ્નના આયોજનમાં નિખિલ દોંગાના નામે આવેલું દાન ન સ્વીકાર્યા, પ્રેશર કરાયા હોવાનો પણ આક્ષેપ મૂક્યો કે નિખિલ દોંગાને તેમના પાર્ટનરે 11 લાખનું દાન આપવા તૈયારી બતાવી હતી। આરોપ લગાવનાર યુવકે પુરાવા હોવાનો પણ દાવો કર્યો। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે નિખિલ દોંગાને તેમના પાર્ટનરે 11 લાખનું દાન આપવા તૈયારી બતાવી હતી। જો કે નિખિલ દોંગાના નામે આવેલું દાન ન સ્વીકારવા પ્રેશર કરાયાનો આક્ષેપ મુકાયો। ડાયાભાઈ ચોવટિયા અને નિખિલભાઈ દોંગા કે જે બંને પાર્ટનર છે એમને મળી અને 11,11,111 રૂપિયાની દાનનું નક્કી થયું હતું। અને એ દાનનું નક્કી થયા પછી જ્યારે કંકોત્રીનો નમૂનો વાયરલ થયો ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી ઉપર હવે અત્યારે અત્યંત રાજકીય દબાણ હોય તો અમે તમારું દાન સ્વીકારશું નહીં, પરંતુ અમે તમારું નામ લખી નાખશું પણ તમારા પૈસા લઈ નહીં શકીએ।